સુરતમાં 917 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય હાલ અંધકારમાં છે। 35 વર્ષ પહેલા સોસાયટીના કોમન પ્લોટ પર બનાવવામાં આવેલી ગ્રાન્ટેડ મરાઠી શાળાને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। તો બીજી બાજુ ફાયર એનઓસી સહિતના કાગળો ન હોવાથી ઉધના ઝોને સીલ મારવાની કાર્યવાહી કરી છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં મુકાયા છે। આ વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે એ મોટો પ્રશ્ન છે। ગ્રાન્ટેડ શાળાના આ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા માટે હાલ શિક્ષણ વિભાગે જણાવ્યું, પરંતુ ચાલુ સત્રમાં કઈ શાળા મરાઠી મીડિયમના વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે એ અલગ સમસ્યા છે। તો સોસાયટી અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી 1000થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, જ્યારે ટ્રસ્ટીઓ કોઈ યોગ્ય સ્થળે બાળકોને ભણવા માટે સ્થળાંતર કરતા નથી અને હાલ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાની રાહ પણ જોઈને બેઠા છે, ત્યારે શાળાના સંચાલકો શાળા શરૂ થવાના માત્ર વાયદા પર વાયદા જ કરી રહ્યા છે। ઉધના વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી હાઈસ્કૂલને સીલ કરવામાં આવી હતી। સોસાયટી અને શાળાના વિવાદ વચ્ચે 1 મહિનાથી વિદ્યાર્થીઓ અટવાયા હતા। ભણતરને લઈને વિદ્યાર્થીઓની અંદર રોષ જોવા મળ્યો હતો, ત્યારે સીલ તોડી દેવામાં આવ્યો છે અને શાળાનો લોક તોડી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા। હવે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે આપણી જોડે, એમની જોડે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શાળાને શા માટે તમે સીલ तोड़वामा આવ્યું છે? हमारा होमवर्क का नुकसान हो रहा है, इसलिए हमने सील तोड़ा है। इन लोगों ने हमको दो दिन के अभी भी हमको ये लोग घर भेजने वाले थे। हमने बोला आज हम नहीं जाएंगे, अगर आज हम गए तो इसके बाद से हम कभी नहीं आएंगे स्कूल में। हमें हमारी एलसी दे दो और हम चले जाएंगे फिर यहाँ से, आप लोग कुछ भी करो फिर अपने स्कूल का। इसलिए आज हमने जोश में आके सील तोड़ दिया। अभी आप लोग कुछ भी करो, हमें हमारी स्कूल खुल गई, हमें इतना ही जरूरी था। તમે કોને કોને અગાઉ રજૂઆત કરવામાં આવી છે? 1 મહિનાથી તમારી સ્કૂલ બંધ છે। सभी लोग बोल रहे हैं, सब लोग बोल रहे हैं कि 2 दिन रुको। ये सब लोग हम जैसे कि टीचर्स वो लोग बोल रहे हैं कि 2 दिन रुको ऐसे वैसे। इसलिए अभी भी वो लोग हमें बोल रहे थे कि अभी भी रुक जाओ तुम लोग, 2 दिन में आ रहा है ऑर्डर ऐसे वैसे। ये लोग 2 दिन कर करके हमको हफ्ता भर रुकवा रहे थे, इसलिए हमने आज तोड़ दिया सील। तुम कितने क्लास में पढ़ते हो और लोग तोड़ दिया है, कितना सच मानते हो ये बात? मैं 12वीं में पढ़ती हूँ। मेरा नाम ममता है। हमारा स्कूल का होमवर्क जा रहा था तो सब लोग बोल रहे ऑनलाइन होमवर्क करो, ऑनलाइन अभ्यास करो। तो हम कैसे करें, ऑनलाइन में तो सर के ऊपर जाता है। तो हमने 2 दिन बोले, 2 दिन सोमवार को आओ, हम नहीं जाएंगे, इसलिए हमने आज सील तोड़ दिया। ये जो सील तोड़ा गया है एसएमसी की, आपने सील को तोड़ के स्कूल के अंदर प्रवेश किया, कितना सच मानते हो? ये बात सच है। और स्कूल सील करने के बजाय पूरी सरकार और ये सोसाइटी है, हाँ, इसके आगे पूरी सूरत सोचेगी कि किसी स्कूल के ये किया सील तो सरकार सोचती रह जाएगी कि वहाँ की स्टूडेंट पावर कितनी खतरनाक। हाँ, स्टूडेंट पावर के सामने दुनिया की कोई पावर नहीं है, इतना याद रखना। हाँ? कितने लोग आपके साथ में पढ़ाई करते थे और कितने लोग 1 महीने से स्कूल के अंदर प्रवेश नहीं किया? 950 लोग हमारे साथ हैं। और हम सब में इतनी पावर है कि हम लोग स्कूल के सील को तोड़ सकते हैं। अब आपकी मांग क्या है आगे की? आगे की हम लोग का कल से पढ़ाना शुरू हो जाएगा, सीधी सी बात। बाकी अगर कोई भी सरकार बीच में आए तो उनको हम स्टूडेंट लोग देख लेंगे। બિલકુલ વિદ્યાર્થીઓની અંદર રોષને લાગણી જોવા મળી રહી છે। જે રીતના 1 મહિનાથી શાળાનું પગથિયું ભાડાઓ દ્વારા નથી, તેને લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને સીલ તોડી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની માંગ એક જ છે કે આવતીકાલથી હવે બાળકોનું ભણતર શરૂ કરવામાં આવે તેવી માંગ હાલ જે છે તે કરવામાં આવી છે। સાહિદ જગતાપ, GSTV સુરત। જે ઘટના સામે આવી છે તેમાં વિદ્યાર્થીઓમાં હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓના ભણતર સામે પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય લઈને પ્રશ્નો ઉભો થાય છે। જે પ્રમાણે સ્કૂલની અંદર સીલ કરી દેવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રમાણે હાલ તો તે તાળું તોડી નાખવામાં આવ્યું છે અને રોષ પણ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ફક્ત એક માંગ છે કે તે લોકોના ભણતર સામે અનેક જે પ્રશ્નો છે તેનું કોઈ પણ નિરાકરણ આવે। એ રીતે સમજાવતા હતા કે ભાઈ તમે જે પણ ચૂકવતો આવે એસએમસી તરફથી પણ રજૂઆત કરવામાં આવે છે। અમારા ટ્રસ્ટીશ્રી પણ જે પ્રયત્નો કરતા હતા, જે પ્રયત્નોનો ફલ સ્વરૂપ સ્કૂલ ખુલે, અમારે સ્કૂલ ખોલવાની હતી કે સ્કૂલ કાયદેકીય રીતે ખુલે અને જે બાબતમાં સીલ થયેલી હતી તે જ અને પ્રશાસન દ્વારાથી સીલ ખોલવામાં આવે અને અમે આપણા રેગ્યુલર રીતે અમે વિદ્યાર્થીઓને પણ અમે ભણાવી શકીએ, આ રીતે અમારી રજૂઆત હતી। આજે તો આ જે ટોળાઓનો જો વિદ્યાર્થી કે વાલી કહો એમનો જો ગુસ્સો હતો, આ ગુસ્સોના ફલસ્વરૂપ આ જે પણ થયું છે, હું એમનું બિલકુલ સમર્થન આપતો નથી।
જૂના વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી સ્કૂલના વિવાદને લઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને તેને સીલ તોડવાની કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે વિદ્યાર્થીઓની અંદર હવે રોષની લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ હવે રોષે ભરાયા છે. ભણતરની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા અને જે રીતના વિવાદ ચાલ્યો હતો અને તેને લઈને સ્કૂલ સીલ કરવામાં આવી હતી અને સ્કૂલને લઈને ક્યાંક ને ક્યાંક હવે વિદ્યાર્થીઓ અટવાયા છે, કારણ કે સોસાયટી અને શાળાના વિવાદની વચ્ચે હવે જે રીતના વિદ્યાર્થીઓ અટવાયા છે, ભણતરને લઈને 1 મહિનાથી શાળાનું પગથિયું ચડ્યા નથી અને તેને લઈને વિદ્યાર્થીઓમાં હવે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વિદ્યાર્થી અને વાલીઓ પણ અહીં પહોંચી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ભણતરથી વંચિત રહેલા બાળકો હવે રોષે ભરાયા છે અને શાળાની જાળી જે છે તે હાલ અત્યારે તોડવામાં આવી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક વિવાદ અટવાયો છે. વિવાદને લઈને લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક આપણી જોડે વિદ્યાર્થીઓ પણ અત્યારે ગેટ જે છે તે તોડી દેવામાં આવ્યો છે અને ગેટ તોડીને અત્યારે અંદર પ્રવેશ કરી ચૂક્યો છે. ક્યાંક ને ક્યાંક આ જોઈ શકાય છે સીલ પણ વિદ્યાર્થીઓ દ્વારા તોડી દેવામાં આવ્યો છે અને સીલ તોડી હાલ વિદ્યાર્થીઓ દ્વારા હવે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને વિરોધની વચ્ચે અત્યારે સ્કૂલના વાલીઓ અને કેટલાક લોકો જે છે તે હાલ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને હાલ વિદ્યાર્થીઓ 1 મહિનાથી જે રીતના શાળાની અંદર પ્રવેશ કર્યો નથી તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલી રહ્યો હતો અને વિવાદની શાળા તોડી દેવામાં આવી છે.